દેવભૂમિ દ્વારકા જિલ્લામાં 27 કિલો ગૌમાંસ અને તેના અવશેષો પોલીસે ઝડપી પાડ્યા છે। આ ઘટનાથી હિન્દુ સંગઠનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। ખાસ કરીને પવિત્ર શ્રાવણ માસ દરમિયાન આ ગુનો આચરવામાં આવ્યો છે। પ્રાથમિક વિગતો અનુસાર એનિમલ કેર સંસ્થા દ્વારા સલાયા રોડ પર એક એક્સેસ સ્કૂટર પર જઈ રહેલા પતિ પત્નીને રોકીને તલાશી લેતા આ સમગ્ર કૌભાંડનો પર્દાફાશ થયો હતો। સલાયાના રહેવાસી આ બંને મુસ્લિમ પતિ પત્નીને તાત્કાલિક જામખંભાળિયા પોલીસ મથકે લાવવામાં આવ્યા હતા। ત્યારબાદ પોલીસે આ મામલે ઝીણવટભરી તપાસ કરતા ભાણવડ તાલુકાના સેવક દેવળિયા ગામેથી ગૌમાતાના શંકાસ્પદ અવશેષો મળી આવ્યા હતા। આ કાર્યવાહીમાં ગૌમાંસ અને અવશેષો સાથે એક મુસ્લિમ મહિલા અને 5 મુસ્લિમ શખ્સો સહિત કુલ 6 આરોપીઓની પોલીસે દબોચી લીધા હતા। પોલીસ દ્વારા કબજે કરાયેલા ગૌમાંસ અને તેના અવશેષોને અવાવરૂઢ જગ્યા પર ખાડો ખોદીને દાટવામાં આવ્યા છે। આ ઘટનાને પગલે હિન્દુ સંગઠનોએ કડક કાર્યવાહીની માંગ કરી છે। તારીખ 25/7/2025 ના વહેલી સવારે એક ગૌરક્ષક છે દેશુરભાઈ ધમા, તેમને એવી વિગત મળેલ હતી કે એક એક્સેસ સ્કૂટરની અંદર સલૈયા રોડ ઉપર કોઈ શંકાસ્પદ માંસનો જથ્થો લઈ જવાનો હોય, જેના અનુસંધાને તે વહેલી સવારે ત્યાં આગળ પહોંચી ગયેલ હોય અને તે એક્સેસને એમણે તેમના દ્વારા રોકવામાં આવેલ હોય। ત્યારબાદ તેમને પોલીસને જાણ કરતા 112 થકી વર્દી મળેલ હોય અને એ જે જથ્થો અને આ જે શંકાસ્પદ જથ્થો છે તે ખંભાળિયા પોલીસ સ્ટેશન ખાતે લાવેલ હોય, જેના અનુસંધાને ખંભાળિયા પોલીસ સ્ટેશનમાં એક જાણવાજોગ દાખલ કરવામાં આવેલ હતી। જે એક્સેસ ચલાવનાર છે સલીમભાઈ સુંભણિયા તથા એમની સાથે હતા તેમના પત્ની અજીજાબેન સુંભણિયા, આ બંને સ્કૂટર પર સવાર હતા। જાણવાજોગની જે તપાસ છે પીએસઆઈ NS ગોયલનાઓ ચલાવી રહ્યા હતા। જ્યારે સલીમ સુંભણિયાની પૂછપરછ કરવામાં આવેલ તો તેમના દ્વારા એવું કન્ફર્મ કરવામાં આવેલ કે આ જે માંસનો શંકાસ્પદ જથ્થો છે તે ગૌવંશનો છે અને એને અનુસંધાને FSL તથા જે ચિકિત્સક અધિકારી છે તેમને સાથે રાખી અને પંચનામું કરી અને પૃથ્થકરણ માટે રાજકોટ ખાતે મોકલી આપવામાં આવેલ છે। અને તેના અનુસંધાને ખંભાળિયામાં ગુજરાત પશુ સંરક્ષણ અધિનિયમ હેઠળ ગુનો દાખલ કરવામાં આવેલ છે। એમાં જે કુલ આરોપીઓ છે એ આ બંને અને એના સિવાય ટોટલ ભાંડવડના બીજા 4 પણ આરોપીના નામ સામેલ છે। તેના અનુસંધાને જે સલીમ સુંભણિયા તથા આજીજાબેન સુંભણિયા આ બંનેની ધોરણસર અટક કરવામાં આવેલ છે અને હાલ તેની તપાસ ચાલુ છે। તે જ રીતે 25/7/2025 ના રોજ ભાનવડ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પીજે ખાંટનાઓને એક બાતમી મળેલ કે સેવક દેવળિયા ગામ જે આવેલું છે ત્યાંના કબ્રસ્તાનની પાછળની એક ખુલ્લી જગ્યામાં જે ગૌવંશની હત્યા કરવામાં આવેલ છે એના અવશેષો ને સગે વગે કરવાની પ્રોસેસ ચાલુ હોય, તો તેને ગંભીરતાપૂર્વક લઈ અને પંચો તથા બધી ટીમોને બોલાવી અને ત્યાં આગળ પોલીસ દ્વારા ગયેલ હોય તે સમય દરમિયાન ત્યાં આગળ અમુક હથિયારો તથા 3 આરોપીઓ મળી આવેલ હોય। એ જે 3 આરોપી છે તેમના નામ છે અબ્દુલ સમા, ફારૂક ધાવડા, ઓસમાન દુધા અને એક જે આરોપી છે આમીન દુધા, તે ત્યાંથી નાસી ગયેલ હોય। તો આ જ રીતે આની ઊંડાણપૂર્વક તપાસ કરવા માટે નીતેશ પાંડે સાહેબના માર્ગદર્શન હેઠળ એક અલગ અલગ ટીમ્સ બનાવવામાં આવેલ હતી અને આ જે નાસી ગયેલ આરોપી છે તેને તાત્કાલિક ધોરણે પોલીસ દ્વારા પકડી પાડવામાં આવેલ હતો। આ ખંભાળિયા તથા ભાનવડ પોલીસ સ્ટેશનમાં પણ ગુજરાત પશુ સંરક્ષણ અધિનિયમ હેઠળ એક ગુનો દાખલ કરવામાં આવેલ છે, જેના 4 આરોપીઓ છે જે પોલીસ દ્વારા પકડી પાડવામાં આવેલ છે। આગળની જે તપાસ છે એ ભાનવડમાં પીઆઈ કેબી રાજવી નાઓ સંભાળી રહ્યા છે અને ખંભાળિયાની અંદર પીઆઈ બીજે સરવૈયા નાઓ સંભાળી રહ્યા છે। બંને જે ફરિયાદો છે તેમના અનુસંધાનમાં રિમાન્ડની પ્રોસેસ હાલ ચાલુ છે અને તપાસ ચાલુ છે। ખંભાળિયા પંથકમાં એનિમલ કેર ચેરિટેબલ ટ્રસ્ટ સંસ્થા ચલાવીએ છીએ અબોલ જીવોની સેવા માટે। તો હાલમાં જ અત્યારે છેલ્લા 2 થી 3 દિવસ થયા ગૌમાંસની તસ્કરી થતી હોય તેવી બાતમીના આધારે અમારી ટીમ દ્વારા સતત પેટ્રોલિંગ કરી અને નાઇટમાં પણ અમારી ટીમ દ્વારા ચેકિંગ કરતા તો બાતમીના આધારે સલાયાથી એક વિધર્મી પતિ પત્ની સ્કૂટર લઈને ખંભાળિયાથી ભાણવડ તરફ જઈ રહ્યા હતા, ત્યારે અમને શંકા હતી તો એ સ્કૂટરમાં ભાણવડથી વળતી વેળાએ અમારી ટીમ દ્વારા ખંભાળિયાની નજીક હરિપર પાસે એ સ્કૂટરને રોકાવી પૂછપરછ કરી
તેમાંથી એક 27 કિલો જેટલો માંસનો જથ્થો મળી આવતા અમને શંકા ગઈ અને તાત્કાલિક અમે 112 ડાયલ કરી ખંભાળિયા પોલીસ પ્રશાસનને બોલાવી અને તે પતિ પત્નીને બંનેને ખંભાળિયા પોલીસ સ્ટેશને લઈ જવેલ. ત્યારબાદ એ બંનેની અટકાયત થઈ અને એ માંસમાંથી અમુક સેમ્પલો છે તે ફોરેન્સિક લેબમાં ગયા છે રાજકોટ. એ લેબના આજે પોઝિટિવ રિપોર્ટ આપતા વધુ આરોપી ભાણવર પંથકમાંથી પણ 4 આરોપી જેટલા આમાં નામ ખુલતા પોલીસ દ્વારા કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવી છે અને તમામ આરોપી છે તે જેલ હવાલે ગયા છે. શ્રાવણ માસ જ્યારે ચાલતો હોય ત્યારે તમામ હિન્દુઓ છે તે આપણી લાગણી ક્યાંક ને ક્યાંક દુભાતી હોય કે આવી રીતના ગૌમાંસ જે ઝડપાયું છે તો પોલીસ પ્રશાસનને પણ વિનંતી, આવા આરોપી વિરુદ્ધ કડકમાં કડક સજા થવી જોઈએ તેવા તમામ ગૌભક્તો વતી અમારી માંગ છે.